ગુજરાતના 3 પોલીસ કર્મીઓને હરિયાણામાં અકસ્માત નડ્યો। સિરસા જિલ્લાના ભારતમાલા રોડ ગુજરાત પોલીસની જીપને અકસ્માત નડ્યો હતો। હાઈવે પર ઉભેલા ટ્રેલર સાથે પોલીસ જીપની ટક્કર થઈ હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે ઘટના સ્થળે જ 2 પોલીસકર્મી એક ડ્રાઈવરનું મોત નીપજ્યું છે, જ્યારે કે એક પીએસઆઈને ગંભીર ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા છે। નોંધનીય છે કે આ 4 પોલીસકર્મીઓ તપાસ માટે હરિયાણા ગયા હતા। તો હાલ સમગ્ર મામલે હરિયાણા અને ગુજરાત પોલીસે સંયુक्त રીતે તપાસ હાથ ધરી। हमने अभी इनको हॉस्पिटल में दाखिल कराकर उपचार करा रहे हैं। तीनों को डेड हाउस में रख दिया है। वहां के सीसीटीवी कैमरे देख रहे हैं कि किस गाड़ी से एक्सीडेंट हुआ है। एक नंबर प्लेट मिली है जो अपने पंजाब नंबर की गाड़ी है, उसके पीछे हमने अपनी टीम को भेज दिया है। जयेंद्र सिंह पी सोलंकी। और कौन से पुलिस स्टेशन थे आप? रामोल पुलिस स्टेशन अहमदाबाद सिटी। रामोल पुलिस स्टेशन अहमदाबाद सिटी। जो आपके साथ साथी थे वो कौन कौन थे? अब पता नहीं है। पता नहीं है। अच्छा, तो किस लिए आए थे आप? मिसिंग की इन्वेस्टिगेशन में। मिसिंग की इन्वेस्टिगेशन में गए कहाँ थे इधर? वो याद नहीं है, बाद में याद। સુરતમાં સ્ટંટબાજો સુધારવાનું નામ નથી લઈ રહ્યા। શહેરમાં ફરી સ્ટંટ કરતો વિડીયો વાયરલ થયો છે અને કાળા કાચવાળી ગાડીઓ લઈ સ્ટંટ કરતા જોવા મળ્યા છે નબીરાઓ। બીજા વિડીયોમાં બાઇક સાથે આખા રોડને બાનમાં લેતા હોય તેવો વિડીયો સામે આવ્યો છે અને આ વિડીયો વેસુ ગોલ્ડ માઇન પાસેનો હોવાનું અનુમાન છે। તો સવાલ એ પણ છે કે પોલીસના 100 કલાકના એક્શન પ્લાન બાદ પણ આ નબીરાઓને કેમ પોલીસનો ડર નથી? વારંવાર કેમ આવા વિડીયો બનાવે છે અને આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી પણ જરૂરી છે। સુરેન્દ્રનગરમાં દરોડા સમયે નાસભાગનો વિડીયો વાયરલ થયો છે। બેફામ ગતિએ ટ્રેક્ટર નાસી છૂટ્યો છે અને થાનમાં પ્રાંત અધિકારીની ટીમે પાડ્યા હતા દરોડા। ટ્રેક્ટર પાછળ રહેલું મશીન પલટી મારી ગયું હતું। જીવના જોખમે ટ્રેક્ટર હંકારી થયો હતો ફરાર। થાનમાં ગેરકાયદેસર કાર્બોસેલના ખનન પર દરોડા પાડવામાં આવ્યા। ઝઘડાની અદાવતમાં મિત્રએ મિત્રના વાહનને સળગાવ્યા છે। વડોદરાના વારસિયા સંત કવર કોલોનીનો આ બનાવ છે। અદાવતમાં મિત્રએ પેટ્રોલ છાંટી બાઇક સળગાવી છે। મિત્રની મજાક સહન ન થતા મિત્રનું આ કારસ્તાન છે। પોલીસના મતે જય વાઘવાણી અને અરુણ સરદાર નામના 2 મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ઝઘડો થયો હતો, જે બાદ મિત્રની મજાક સહન ન થતા અરુણ સરદારે મોપેડ અને બાઇક સળગાવ્યા હતા। જો કે આગ બુઝાવવા જતા મિત્ર જય વાઘવાણીના પિતાને પણ ઈજા પહોંચી છે। ફાયરની ટીમે આગ બુઝાવ્યા બાદ સીસીટીવી તપાસના આ આખો મામલો બહાર આવ્યો છે। સીસીટીવીમાં અરુણ દેખાતા પોલીસે તેને દબોચી લીધો।